જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંશ્રીમાં। આજે આપણે આ વિડીયોમાં જાણીશું દશામાનું વ્રત ક્યારે છે, તેનું જાગરણ ક્યારે છે, તેની પૂર્ણાહુતિ ક્યારે થાય છે, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું આપીશ। જો આ ચેનલ પર તમે નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ધન્યવાદ। દશામાના વ્રતની શરૂઆત ગુજરાતી પંચાંગ મુજબ અષાઢ વદ અમાસ અને દિવાસાએ થાય છે અને આ વ્રત 10 દિવસ સુધી કરવામાં આવે છે। આ વ્રત નાની બાળાથી લઈને સૌભાગ્યવતી સ્ત્રી કરી શકે છે। આ વખતે દશામા વ્રતની શરૂઆત તારીખ 24 જુલાઈ 2025 અને ગુરુવારના રોજ થાય છે અને પૂર્ણાહુતિ તારીખ 2 ઓગસ્ટ 2025 રોજ થાય છે। વ્રતનું જાગરણ તારીખ 2 ઓગસ્ટ 2025 કરવાનું રહેશે। આ વ્રતમાં 10 દિવસ માતા દશામાની પૂજા વિધિ, તેમની આરાધના, તેમની ભક્તિ કરવાની હોય છે। આ વ્રત કરવાથી મનુષ્ય ઉપર જો ખરાબ દશા ચાલતી હોય તો મા દશામાં તેની ખરાબ દશા દૂર કરે છે। આ વ્રત કરવાથી મા દશામાની કૃપાથી ભક્તોની પરિસ્થિતિ સુધરે છે। મા દશામાં તેની ઉપર કૃપા કરે છે। આ હતી માહિતી દશામા વ્રત ક્યારે છે, તેની પૂર્ણાહુતિ ક્યારે થાય અને તેની જાગરણની। મળીશું હવે બીજા વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો।